ઓખા બેટ દ્વારકામાં વિશ્વનું એકમાત્ર પિતા હનુમાન અને પુત્ર મકરધ્વજનું દાંડી હનુમાન મંદિર દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે હનુમાન પ્રાગટ્ય આરતી, મંદિર શિખરે ધ્વજા આરોહણ અને ત્યારબાદ દાદાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને બપોરે ભક્તોએ સમૂહ મહાભોજન પ્રસાદનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો। અહીં દાંડી હનુમાન મંદિરે જતા ભક્તજનો માટે રસ્તામાં સેવાકીય સંસ્થાઓ દ્વારા નાસ્તા, ચા, પાણી તથા ઠંડા પીણાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। અહીં છેલ્લા 2 દિવસથી વિજય મંત્ર શ્રીરામ જય રામ જય જય રામની અખંડ ધૂન પણ રાખવામાં આવી હતી। નામ જગદીશ ચંદ્ર દયારામ પાંચ છે। આ બેટ શંકોદ્વાર તીર્થની અંદર દ્વારકાધીશના પટાંગણમાં હનુમાન દાંડીનું અલૌકિક દિવ્ય જગ્યા છે, જ્યાં હનુમાનજી અને મકરધ્વજજી સાથે બિરાજે છે। એનો જન્મદિવસ જેને પાટોત્સવ કહેવામાં આવે છે, 12 મહિનાની અંદર અહીંયા એટલો બધો ભવ્ય ઉજવણી થાય છે, જેની આખી રાત આખી સેવા કરી અને સવાર સુધી અણકોટ 2 થી 3 આરતી અને ઓછામાં ઓછા 25 થી 30 હજાર માણસ અહીંયા બ્રાહ્મણ, અહીંયા યજમાન બધા યાત્રિકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। એટલે દરેક વૈષ્ણવો પ્રિય ભોજન કરે છે અને આ ભૂમિ ઉપર આવું એ નસીબની વાત છે અને અલૌકિક જગ્યા છે। હનુમાનજી અને મકરધ્વજના આશીર્વાદ લઈ અને બધાય ખૂબ રાજી ખુશીથી દર્શન કરી અને અહીંથી વિદાય થાય છે। પિતા પુત્રનું મિલન જે જગ્યાએ થયું એ જ જગ્યા છે અને આખા વિશ્વની અંદર પિતા પુત્રની એક સાથે મિલન સ્વરૂપ મૂર્તિ અહીંયા બિરાજે છે અને અહીં દર વર્ષે હજારો યાત્રિકો આવે છે, પોતાની શ્રદ્ધા અને પોતાના સંકલ્પને પૂરો કરે છે અને બળવત્તર દિવસે દિવસે એ વધતું જાય છે। એ સિવાય મારે એક પંક્તિ બીજી કહેવી છે, જે કે આ ભારતના પશ્ચિમ સાગર કિનારે આવેલું રમણદ્વીપ નામનો સુંદર ટાપુ છે અને આખા વિશ્વમાં 2,34,000 ટાપુ છે। એ ટાપુમાંથી કોઈ ટાપુને આજ દિવસ સુધી શાસ્ત્રોએ નામ આપ્યું નથી, પણ આને રમણદ્વીપ નામ આપવામાં આવ્યું છે શાસ્ત્રો દ્વારા। ભગવદ્ ગીતાની અંદર આનો ઉલ્લેખ રમણદ્વીપ તરીકે છે। શા માટે છે તો આની 4 દિશાઓ અલૌકિક છે। પૂર્વ દિશામાં પાંચજન્ય શંખ નીકળે, જે વિશ્વમાં ક્યાંય નીકળતો નથી। આની ઉત્તર દિશામાં કમલ પદ્મ નીકળે છે, જે વિશ્વમાં ક્યાંય નીકળતું નથી। અને આની દક્ષિણ દિશામાં સ્વાસ્તિક નક્ષત્રમાં પાકેલું મોતી નીકળે છે, જે વિશ્વમાં ક્યાંય નીકળતું નથી। અલૌકિક મોતી છે। અને અમારી પશ્ચિમ દિશાની અંદર કોરલ રીફ ઉપર જો કોઈ મોટામાં મોટી માનવ વસાહત વસી હોય તો એ ઓખા નગરી છે। એટલે અમારી 4 દિશાઓ અલૌકિક છે, એની વચ્ચે અમે વસ્યા છીએ। અને આ બધી વસ્તુની જાણ બનારસ યુનિવર્સિટીના એક્સ ચાન્સલેટર રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માને હતી, એટલે એણે પોતાની આત્મકથામાં, પોતાના પુસ્તકમાં 2 પાના બેટ દ્વારકા વિશે લખ્યા છે।